વડોદરા શહેર એસઓજી પોલીસે ભરૂચથી વડોદરામાં ડ્રગ્સની ડિલિવરી માટે આવેલ શખ્સ સાદિક મહેબૂબ શેખની ધરપકડ કરી 9.33 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે સાદિક મહેબૂબ શેખ નામનો શખ્સ એક્ટિવા લઈને ઓલપાડા રોડ ઉપર રિલાયન્સ મોલ પાછળ ગરબા ગ્રાઉન્ડ ખાતે એમડી ડ્રગ્સની ડિલિવરી માટે આવવાનો છે। બાતમીના આધારે એસઓજી ટીમે કુંજ આવાસના આઉટહાઉસ પાસે રેડ કરી હતી, જ્યાં સાદિક મહેબૂબ શેખને 3.31 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો હતો। 3.31 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ કુલ 10,23,614 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। આરોપીએ પોલીસથી બચવા માટે તેની એક્ટિવા પર પ્રેસનું લખાણ લખાવ્યું હતું અને તેની પાસેથી ખાનગી ન્યૂઝ ચેનલનું ફોટો આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે। આરોપી સાદિક મહેબૂબ શેખ રહેવાસી B892 સોનેરી મહેલ જાલિયા મસ્જિદ સામે ભરૂચ સામે 2008માં ભાદરન પોલીસ સ્ટેશન બોરસદ ખાતે હત્યાનો ગુનો નોંધાયેલો છે। આજની ઘટનામાં જીપ રોડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સનો જથ્થો મોકલનાર અને મંગાવનાર 2 શખ્સો હજુ વોન્ટેડ છે, જેમની શોધખોળ ચાલુ છે।